નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। શું ગોંડલની જનતા ભય હેઠળ જીવે છે? શું ગોંડલની જનતાને ભય મુક્ત બનવાની જરૂર છે? આ પ્રશ્ન હાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે હાલમાં જ એવા સમાચાર મળ્યા છે કે ગુજરાત આંતરરાષ્ટ્રીય કૃમિ સેનાના પ્રમુખે પત્રકાર પરિષદ યોજીને ગોંડલમાં જાડેજા પરિવારને આડે હાથ લીધા હતા। એટલું જ નહીં, ગોંડલને બાનમાં લીધું હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા। સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિના પ્રમુખ અને ગુજરાત આંતરરાષ્ટ્રીય કૃમિ સેનાના પ્રમુખ એટલે કે જિગીશાબેન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જયરાજસિંહ જાડેજા અને અલ્પેશ ઢોલરિયા સામે નિશાન તાકીને કેટલાક મોટા નિવેદનો આપી દીધા છે, જેના કારણે ગોંડલમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જેના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો જિગીશાબેન પટેલે મીડિયા સમક્ષ ગોંડલમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવતા હોવાનું કહીને જણાવ્યું કે વિનુભાઈ શિંગડાએ ગોંડલને ભયમુક્ત કરવાના પ્રયત્ન કર્યા હતા। આજે ગોંડલમાં એવી સ્થિતિ છે કે કોઈ અવાજ ઉઠાવે તો તેનો અવાજ દબાવી દેવામાં આવે છે અને વર્ષો થયા આ માહોલ ચાલતો આવે છે। એમને એવું પણ લાગતું હતું કે થોડા જ સમયમાં જે કંઈ ઘટનાઓ બની તે ઘટનાઓને લઈને એમને એવું લાગે છે કે ફરીથી પાછી આરોપીઓની આ છે ને આખી ફાઇલ છે, આ ચિઠ્ઠો છે એનો, અને તમારી ફરજમાં આવે છે કે આ ચિઠ્ઠો છે ને લોકોની સામે ઉજાગર કરો। આમાં એની તમામ કુંડળી છે અને એમાં કેટલા બધા કેસ હું તમને ગણીને બતાવું। 15 થી 16 વર્ષની ઉંમરે એક સગીર વયના બાળક નું એને હત્યા કરી નાખી હતી ₹100 ટિકિટ માટે। એના પછી પીએસઆઈ ચાવડાની હત્યા કરી નાખી, અધિકારી લેવલના માણસની હત્યા કરી નાખી, જયંતિભાઈ વાડોદરિયાની હત્યા કરી નાખી, નિલેશભાઈ રૈયાણીની હત્યા, વિનુભાઈ સિંગાડાની હત્યા, ગોવિંદભાઈ દેસાઈને છરી વડે એને હુમલો કર્યો હતો, પોપટલાખા સોરઠિયા ચાલુ ધારાસભ્યની હત્યા કરી નાખી, વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા એમની હત્યા થઈ, રાજકુમાર જાટ હમણાંનો નવો કેસ તમને બધાને ખબર છે, આશીષભાઈ કુંજડિયા એની ઉપર હત્યાનો પ્રયાસ થયો હતો, રાજુભાઈ સોલંકી જુનાગઢ જે દલિત સમાજના છોકરા ઉપર જે કઈ વીતી હતી તમને બધાને ખબર છે ને। અત્યારે એ સમાજ ઈ પરિવાર ઉપર ક્યાંક ને ક્યાંક ગંભીર કલમો લગાડી અને એને કનડગત કરવામાં આવી રહ્યા છે। મુહિમ ઉપાડવી જોઈએ। સ્વર્ગવાસી વિનુભાઈની જન્મ જયંતિએ સમાજને ભય મુક્ત કરવા માટે એટલે કે વિનુભાઈની વિચારધારાને પાછી જીવંત કરવા માટે આ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગોંડલની જનતા ભયમુક્ત બને અને અવાજ ઉઠાવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આ વાત ખાલી પાટીદારોની નથી, 18 વર્ણના લોકોની છે। આ સાથે જિગીશાબેન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ નિવેદન આપ્યું કે ગોંડલનો એક મોટો પ્રશ્ન એ છે કે અહીંયા નાના ખેડૂતોની જમીન હડપી લેવામાં આવે છે। ખેડૂતો પાસે સસ્તા ભાવની જમીનો લઈને બહાર બીજે વધારે ભાવમાં કરોડો રૂપિયામાં વેચી દેવામાં આવે છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને જયંતિભાઈ ઢોલ આગળ લાવ્યા હતા, પરંતુ આજે જયંતિભાઈ ઢોલની હાલત કેવી છે તમને બધાને ખબર જ છે। તો બીજી તરફ સમાજના દીકરાઓને લાકડી ખાતા હોય ત્યારે ઢોલરિયાએ પણ પડખે રહેવું જોઈએ। મારી લડાઈ કોઈ પણ સમાજ સાથે નથી, મારી લડાઈ અન્યાયની સામે અને આરોપીઓની સામે છે। ઘણા લોકો છે કે જે પાટીદાર વચ્ચે ક્ષત્રિય કરવાની કોશિશ કરી રહ્યા છે। આજે ક્ષત્રિય સમાજ પણ મારી સાથે ઉભો છે। ઘણા જ ક્ષત્રિયોના ફોન આવ્યા છે કે બેન તમે જે કરી રહ્યા છો તે સાચું કરી રહ્યા છો। જો કે ગોંડલ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ એ સ્વર્ગવાસી વિનુભાઈ શિંગડાની પ્રતિમાની સ્થાપના કરી સામાજિક સંઘર્ષ અને સમાજના બલિદાનના ઇતિહાસ અંગે આપણી આવનારી પેઢી જાણી શકે તેના માટેનો છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।